ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા। પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરોની સાથે સંવાદ કર્યો। વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ। સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને અર્પણ કર્યા। સ્ટેજ પર બાળકોને બોલાવીને પુસ્તકોનું વિતરણ કર્યું। પુષ્પગુચ્છના બદલે પુસ્તકોથી સ્વાગતના અભિગમને વધાવ્યો। નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો વિજય હુંકાર। ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં દિગ્ગજો મેદાનમાં ઉતર્યા। અમૃતભાઈ, એક પણ ઉમેદવાર એવું કહેવાય કે નથી, એવું નથી કે આ કોંગ્રેસના ઉમેદવારો એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે। કોંગ્રેસની અંદર એ પરિસ્થિતિ થઈ છે કે કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના મિત્રો જોડાયા, એટલે સિનિયર કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। એટલે મેં પૂછ્યું, બધું આટલા વર્ષથી તમે કોંગ્રેસમાં કામ કરતા હતા, ભાજપમાં શેના માટે આવો છો? એટલે કે અમારી પાર્ટી પાસે નેતા નથી રહ્યા। દેશના અમારા સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનો કાર્યક્રમ હતો। સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયત અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે।